સમાચાર રાજકોટથી જ્યાં ગોંડલની મધુવન સ્કૂલ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। ધોરણ 9 અને 10ની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યાનો આરોપ લાગી રહ્યો છે। શાળા સંચાલકે જાહેરાતના બોર્ડમાં ધોરણ 1 થી 10ના પ્રવેશની જાહેરાત કરી છે। જોકે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। ગેરકાયદે રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હોવાની ફરિયાદ નોંધાઈ તેવું ડીઈઓનું કહેવું છે। શાળામાં તપાસ કરાયા બાદ આગળની કાર્યવાહી કરાશે તેવું પણ ડીઈઓએ કહ્યું। जागृत नागरिक तरीके एक व्यक्तिए फरियाद करेली है कि गोंडल रोड पर खोडियारपरा जे छे एनी अंदर आवी एक शाळा चालू है। ए बाबते अत्यारे हाल अमारा वर्ग 2 अधिकारी तपास अर्थे त्यां गयेला छे। फरियाद एवी है कि धोरण 10 सुधीनी जे शाळा है ए मान्यता वगरनी अने गैरकायदेसर चाले छे, डमी स्कूल चाले छे। तपासनो विषय है कि एनी पासे केटला धोरणनी मान्यता है, कया विषयनी मान्यता है और कया वर्षनी मंजूरी है। आ एक तपासनो विषय है। तपास अहेवाल आव्या बाद आगळनी कार्यवाही करवामां आवशे। जो कि आ वच्चे तमाम आरोपोने शाळा संचालके पाया विहोणा गणाव्या छे। शाळाना विरोधी द्वारा आ फरियाद दाखल कराई तेवुं शाळा संचालकनुं कहेवुं छे। मंजूरी माटे धोरण 1 થી 10ની જાહેરાત કરવામાં આવી હતી। કોઈ વિદ્યાર્થીને ગેરકાયદે રીતે પ્રવેશ નથી અપાયો તેવું શાળા સંચાલકે કહ્યું છે। વધુમાં ઉમેર્યું કે જિલ્લા શિક્ષણ અધિકારીને તમામ માહિતી આપવા માટે અમે તૈયાર છે। અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે, કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું शिक्षण આપીએ છીએ। એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે। તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કંઈ અરજી કરેલી છે ડીઓમાં, અમે જે માહિતી માગશે આપી દેશું જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી।